હજી તો તને ઘણા ઈડી વાળા બોલાવશે, આઈટી વાળા બોલાવશે, CID વાળા બોલાવશે, ઘણા લાઈનમાં ઊભા છે, તને એ નહીં બોલાવે. તું રહેવા દે. મને ભગવાન હવે દોરી ખેંચી લઈ મારી, પણ તે કેટલાના દોરીઓ કાપી નાખી છે એનો તો વિચાર કર. મરવાની વાત નહીં કરતા ગોંડલ, મરવાનું નહીં. કબીર સાહેબ આપણને શીખવી ગયા છે, શૂન્ય મરે અજમા મરે અનહદ હું મર જાય, રામ સનેહી ના મરે કહ કબીર સમજાય. મરવાની વાત નહીં, જીવવાનું. જ્યાં સુધી જીવ, મોત કરો. 24 કલાકનો કાર્યક્રમ, પ્રસન્ન રહેવાનું, જે મળે એની સામે હસીને વાત કરવાની. એ આઈસ્ક્રીમ ખવડાવે તો ખાઈ લેવાનું, કાં તો આપણે એને ખવડાવી દેવાનું. લહેરમાં જ રહેવાનું. એ તો બે બાજુ હોય ને, એ ન ખવડાવે તો આપણે ખવડાવી દેવાનું લહેરમાં. અને આપણી પાસે પૈસા ન હોય તો હમાને કહેવાય કે ભાઈ તું મને ભજીયા ખવડાવીશ ને તો હું પ્રસન્ન રહી શકીશ, મારે પ્રસન્ન રહેવું છે, ઉધાર રહીને પ્રસન્ન રહેવું. તું મને ભજીયા ખવડાવ તો હું પ્રસન્ન રહી શકીશ. તમે મને ગાંઠિયા ખવડાવો એટલે હું પ્રસન્ન થઈ જાઉં સાહેબ. કેટલો સસ્તો માણસ છું, કેટલો સસ્તો માણસ. આટલું સસ્તું તો શું છે? બહુ કર્યો ભાઈ. તો બાપ મને વાત કરતા હતા, બહુ સરસ વાત. તમે છે ને સાહેબ, સ્વર્ગમાં છે ને, તમને એક બીજી વાત આપણે વાત કરી. સ્વર્ગમાં ગાય છે પણ છાશ નથી. ચક્ર સંસ્કૃતમાં છાશ. ગાય તો કામદુર્ગા સારી, 30 લીટર નહીં, 130 લીટર દૂધ આપે કામદુર્ગા, એવી ગાય સ્વર્ગમાં. સુરધેનું પણ છાશ નથી. આ કેવું? દૂધ છે, છાશ નથી. હવે દૂધ હોય અને છાશ ન થાય એ કેમ બને? તમે મને તરત જવાબ આપશો કે દૂધ હોય અને એની છાશ કરવી હોય આપણે તો શું કરવું જોઈએ? હા, શું કરવું જોઈએ? હા, બોલો. મેળવણ નાખવું. એ મેળવણ શાનું નખાય? ત્યાં છાશ નથી. એટલે દહીં મળતું. એટલે કાગ બાપુ કહે છે કે કૃષ્ણનો જેદી જન્મ થયો ને તેથી બ્રહ્માણી, ઇન્દ્રાણી, લક્ષ્મીજી કુલડી લઈને યશોદાને ઘરે આવ્યા કે અમે તારે ઘરે 2 બેડા પાણી ભરી દઈએ, એના બદલામાં તું અમને છાશ આપ, અમારે ત્યાં છાશ નથી. આવું અર્થઘટન આપણે ત્યાં થયું આ ભગત બાપુની વાતનું. અને એની પંક્તિ ગાઈ દઉં તમને. હાથમાં લઈ કુલડીને ઊભી દરાણી, હાથમાં લઈ કુલડીને ઊભી દરાણી. અને મેં બચપણમાં જોયું છે, આપણા ગામડાનો વિનિમય તો જુઓ. જેને ઘરે દૂધાણું ન હોય એ છાશ લેવા, કોઈને ઘરે દૂધાણું હોય એને ત્યાં લેવા જાય, પણ મફતમાં છાશ લે નહીં. એટલે કે બેન તમે મને છાશ આપો તો હું તમારે 2 બેડા પાણીના ભરી દઉં. એટલે મફત નહીં, હું પાણી ભરી દઉં અને તમે મને છાશ આપો. તો સ્વર્ગમાં છાશ નથી એટલે ઇન્દ્રાણી છાશ લેવા આવી છે, કારણ કે મેળવણ નથી, ત્યાં કોઈને મેળ જ નથી. મેળ જ નથી. એકાબીજા અંદર લડ્યા જ કરે છે. મંથન કરવાનું થયું તો એ બધા જ ભેગા થઈને ખબર નહીં શું કરવા માંડ્યા છે. મેળ જ નથી. આ મેળવણ છે એ મેળ છે. છાશ તો એને મળે જેને એકાબીજા પ્રત્યે મેળ હોય સાહેબ, નહીતર તો જીવન પેલું કહું. એટલા માટે કવિ કાગ બાપુ લખે છે. હવે કયા સંદર્ભમાં એને લખ્યું છે આ તો જે સમજાવ્યું તે આપની પાસે કહું છું. મહત્વની વાત છે. ચાલો હાથમાં લઈ. તો તલગાજરડામાં પણ મેં જોયેલું કે જે બિચારા જેને દૂધાણું ન હોય
એ કોઈને ઘરે છાશ લેવા જાય તો મફત ન લે કે બા બેન અમે એક હેલ પાણી ભરીને તમારા પેલા નાખી પછી તમે છાશ આપો. તો સાહેબ ઇન્દ્રાણી યશોદાને આંગણે કુલડી લઈને આવે છે અને કહે માં તું અમને છાશ આપ, હું સ્વર્ગથી આવી છું, હું 2 બેડા પાણી ભરી દઉં તને. કાગ બાપુ આ સંદર્ભ આપે, સર્જક ક્યાં જાય એની રેન્જ જુઓ. જડપેલું અમી અમર કરશે પણ અભય નહીં. કેવી અદભુત પંક્તિ ભગત બાપુ. હું તો કેટલી વખત બોલ્યો છું, હવે આપણું તો કઈ હાલે નહીં, હલાવવું નથી. પણ નોબેલ પ્રાઇઝની કમિટીમાં જો તલગાજરડું હોય તો આ એક પંક્તિ ઉપર હું મજાદરને નોબેલ પ્રાઇઝ અપાવી છું. એક જ પંક્તિ, ઝડપેલું અમી, કોઈકનું આંચકી લીધેલું અમૃત તમને અમર કરી શકે પણ કોઈ દિવસ નિર્ભય નહીં કરી શકે. તમે રાતે હોઈ નહીં શકો, અમર થઈ જશો. અને દેવતાઓએ અમૃત પીધું આંચકીને, અમર તો થઈ ગયા. દેવતાનું સંસ્કૃતમાં એક નામ જ અમર છે, એને અમર મીન્સ દેવતા. આંચકેલું અમૃત અમર કરી શકે પણ અભય નહીં આપી શકે. આ કાગધામ મજાદરનું ચિંતન. ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકે. આ મંથનની ગોળી ને તળિયે ઝેર હશે તો અને કાં જગ સળગીને ભસ્મ થશે અને કાં તો કોઈ જટા પણ જાતો છુરન મૌલિ કલ્લોલિની ચારુ ગંગાલ સદભાલ બાલ કંઠે ભુજંગા. કોઈ જટાધર જાગશે સાહેબ જ્યારે પીનાર. અને કાગ બીજાનું ઝેર પીશે એ કાયમ માટે અમર બનશે. અને કાગ બીજાનું આંચકીને અમૃત પીશે એ મોતના પહેલા મરશે. આવું ભગત મારો કહેવાનો અર્થ છે. હા, ભરવા છે જોને તારા પાણી એ નંદરાણી. માડી તારી કેટલા એ જનાની આ કમાણી ભાગ્યશાળી કે ઇન્દ્રાદી દેવતાઓના આ દેવનારીઓ તારે ત્યાં છાશ લેવા આવે છે. તારા ભાગ્ય કે ગંગા અને જમના તારા પાણીયારાના ગોળામાં આવી ગઈ છે. કૃષ્ણ જન્મ જમનાજી કાળા કેશમાં કેટલું ધ્યાન રાખે છે ભગત બાબુ. યમુનાનો રંગ કાળો છે, ગંગા ગોરી. યમુનાજી કાળા કેશમાં એ જાણે ગોળામાં પાણીયારે આવતા. અને જલારામ બાપાના વીરપુરમાં પણ એ હજી 2 ગોળા એમ કહે છે કે જ્યાં ગંગા અને યમુના ત્યાં નિવાસ કરવા માટે આવે છે. શ્રદ્ધા જગત શું ન કરી શકે. એવા ગંગા રે જમનાના નીર એવા છો નર ને નારી.
અમને સુરતામાં લેજો સંભાળ મારી, હે જલારામ જોગી રે, અમને સુરતામાં રાખજો. મહાદેવે આવીને ભિક્ષા માગી, હે વેરાગી ભગવાન શંકર ભિક્ષાને બાને કૃષ્ણ દર્શન કરવા માટે ગોકુળ આવ્યા છે ને કાગબાપુ કહે મહાદેવે વૈરાગીના વેશમાં મહાદેવે આવીને ભિક્ષા હે વૈરાગી છાશ પણ ઔષધિ છે, સૂર ઔષધિ છે, તાલ ઔષધિ છે, થેરપી છે. એમ રામ નામનું કીર્તન કરીએ ત્યારે જે તાળી પાડીએ એ પણ થેરપી છે. માટે શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય હરિ બોલ. જય રામ જય જય રામ જય જય રામ હરિ બોલ. જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય
શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી રામ. તો તાલમાં સૂરમાં અને લયમાં કરેલું હરિનામ સંકીર્તન એક થેરપી છે આજના કાળમાં. એ પણ આપણા આરોગ્યને પોષનારા તત્વો છે. તો બાપ, ગઈકાલે આપણે જે કથાનો ક્રમ લીધો એમાં યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને શિવ ચરિત્ર સંભળાવે. શિવ સતીને લઈને કથા સાંભળવા ગયા, સતીએ કથા સાંભળી નહીં. રામનું ચરિત્ર જોયું, સીતાના વિયોગમાં રડતા રામને જોયા એટલે સતીએ શંકા કરી. શિવજીએ છંદબદ્ધ સમજાવ્યું કે દેવી એ પરમાત્મા છે, એ લલિત નરલીલા કરી રહ્યા છે, સંદેહ ન કરો. આપનો નારી સ્વભાવ છે દેવી, હું જાણું છું, સ્વાભાવિક છે આપને આવો વિચાર આવે. પણ રામ બ્રહ્મ નથી, એ પરમાત્મા છે. દેવી મારા ઈષ્ટદેવ છે, મારા ઈષ્ટ ઉપર શંકા ન કરો. સતી જ્યારે માન્યા નહીં ત્યારે શિવજીએ કહ્યું કે તમે જઈને પરીક્ષા કરો. હજી દૂર નથી ગયા રામ અને લક્ષ્મણ, આપ જઈને પરીક્ષા કરો. જો તમે પ્રતીક્ષા કરી શકો એમ ન હો તો પરીક્ષા કરો. અને અનેક વખત કહેવાયું બાપ, ઈશ્વર છે જ નહીં, ખાલી ખાલી અને ખાલી પ્રતીક્ષાનો જ વિષય છે. કૃષ્ણ દવે કહે એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. પ્રતીક્ષા. સતી પરીક્ષા કરવા ગઈ, બુદ્ધિમાન બાપની દીકરી છે. ભગવાન શંકરે કહ્યું આપ જાઓ, હું અહીંયા બેઠો છું, નિર્ણય કરીને આવો. હું કહું છું કે એ બ્રહ્મ છે, આપ કહો છો કે એ બ્રહ્મ નથી, સામાન્ય માણસ. આપ જઈને પરીક્ષા કરો. અને સતી બૌદ્ધિક અહંકાર લઈ અને રામની પરીક્ષા કરવા જાય છે. આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે. પુનિ પુનિ હૃદય વિચાર કરી ધરી સીતા કા રૂપ. સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું કે હું સીતા બનીને જાઉં. જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ તો શિવપત્ની સતી છે, અને જો સામાન્ય હશે તો મને સીતા માનીને મારો હાથ પકડશે કે તમે ક્યાં હતા, હું ક્યારનું તમને શોધું છું. બહુ જ વિચારને અંતે સતીએ સીતાનું રૂપ લીધું, તુલસીદાસજી કહે છે. અને રામ લક્ષ્મણ આમ યાત્રા કરી રહ્યા હતા તો સીતાના રૂપમાં સતી એવી રીતે ભગવાન રામને આમ ઓવરટેક કરી અને રામની સામે આવ્યા. નકલ ભૂલ કરાવી જ દે. તમે નકલ કરો એટલે ભૂલની પરંપરા સર્જાય. જો એ સીતાનું રૂપ લીધું ભજવી ન શક્યા. સીતા તો હંમેશા રામની પાછળ પાછળ ચાલે. આ સીતાની નકલ કરવા ગયા તો રામ આવતા હતા એની આગળ હામાં આવ્યા, ત્યાં મોટા મોટી ભૂલ કરી. નકલ કરનારા છે ને હામાં પડે છે. આ તકલીફ. જે નકલ કરે છે હામાં પડે છે, નહીંતર એને તો પાછળ પાછળ આવવું જોઈએ કે પણ હામાં આવે. સાચી સીતા રામનું અનુગમન કરે, પણ નકલી સીતા રામની સામા પડે. સીતાનો એક અર્થ છે ભક્તિ. સાચી ભક્તિ ભગવાનની પાછળ પાછળ ચાલે, પણ નકલી ભક્તિ ભગવાનને પાછળ રાખી દે અને પોતે આગળ થઈ જાય. આ બધા ફરકો છે. અને સાહેબ, આપણે રૂપ બદલી શકીએ, સ્વરૂપનું શું? સતીએ સીતાનું રૂપ લીધું, પણ મૂળ એનું જે મૂળ સ્વરૂપ સતી પણ એ તો કેમ જાય? અંદરને તો ફેરફાર. રૂપ અનેક હોય, સ્વરૂપ એક જ હોય. રૂપ બહિર હોય, સ્વરૂપ ભીતર હોય. અને સીતાનું રૂપ લીધું, અને એને થોડોક સમય લાગે, બાકી બહાર પડી જ જાય, બહાર નીકળી જાય. મૂળ આપણું જે મૂળ સ્વભાવ હોય ને નીકળ્યા વગર ન રહે. થોડુંક આપણે નાટક કરી શકીએ, છુપાવી શકીએ. આપણે ત્યાં કવિઓએ લખ્યું છે, તારો કે તેજ મેં ચાંદ
पीठ दिखायो कवि गंग काहे सुन शाह अबर कर्म छुपे न भभूत लगायो कर्म छुपे न भभूत लगायो कर्म छुपे कवि कहे कि तारोडियाना तेजमा चंद्र छुप्यो न रहे 9 लाख तारा होय पण चांद चांद छे અને સૂર્ય છુપે નહીં બાદલ છાયો ગમે તેટલા વાદળાઓના ઠઠ જામી જાય પણ સૂરજ છુપે નહીં એનું દિવસ પણ એનું આપણા ઉપર પ્રભાવ તો નાખી દે કે રાત નથી તારો કે તેજ મેં ચાંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો અને રીડ પડે રજપૂત છુપે નહીં જ્યારે દુશ્મનો આપણને લલકારે ત્યારે સાચો ક્ષત્રિય કોઈ દિવસ છૂપો ન રહી શકે કૂદી પડે ત્યાં તો તારો કે તેજ મેં ચાંદ छिपे नहीं सूर छिपे नहीं बादल छायो ने रीड पड़े रजपूत छिपे दातार छुपे नहीं માંગન આયો દાતારી જન્મ હોય ને એને ઘરે કોઈ માંગવા આવે દાતારી છુપી ન રહી જાય પ્રાણ આપી દે હા છુપી ન રહે અને લોભી હોય ને એ આપે જ. એક લોભીઓ છે ને કૂવામાં પડ્યો ખબર નહીં હું કામ ગયો હશે કૂવામાં પગ લપસન પડી ગયો કૂવાના કાંઠે બેઠો હતો અને એના ચોકઠા હતા દાંતના ચોકઠા એમાં ઉપીલું ચોકઠું આમ કૂવામાં કાંઈ જોવા ગયો પોતાનો પડછાયો ખબર નહીં એકલો બેઠો હતો એટલે એમને કાંઈ એમાં એનું છીંક આવી એમાં ઉપરનું ચોકઠું જે હતું એ કૂવામાં વયું હવે એક નીચેનું રહ્યો ઉપરનું તો નહીં હવે કરવું કેમ ખવાય નહીં બહુ મુશ્કેલી ચહેરો આખો ભૂંડો લાગે વિચિત્ર લાગે હવે શું કરવું શું કરવું 3 જણાને ખેતરમાંથી બોલ્યા કે ભાઈ સાહેબ મારું ચોકઠું અંદર વહી ગયું છે તળીએ ગયું તમે લાવી દો ને હું મારે પેલા કીધું કે તમે હું બોલો છો એમને સમજાતું નથી તો કે એ ઓલું નહીં આવે ત્યાં સુધી સમજાવે ઓલું ત્યાં સુધી આમ થશે તમે હના હમા સમજો હના હમા જેટલાને બોલાવી કાંઈ સમજાય નહીં કે ભાઈ અમે અંદર તરતા નથી આવડતું ને અમે એ ચોકઠું કાઢવાના એમાં 2 કલાક પછી એક માણસ આવ્યો કીધું કે વડીલ શું છે તકલીફ કે મારું ભાઈ ચોકઠું અંદર વી ગયું છીંક ખાધી અને એમાં અંદર વી ગયું બહાર તો કે એ આમ નહીં નીકળે કેમ તો કહું ભાઈ એમાં એક છોકરો આવ્યો કે લે ભાઈ 1 રૂપિયો ઝીણા ગાંઠિયા લઈ આવ્યા ગાંઠિયા અને એ ગાંઠિયા કૂવામાં અમને કે ચોકઠું બહાર આવ્યું ખાવા માટે ગાંઠિયા કારણ કે ગાંઠિયા બહુ ખાતું હતું અને પાછા ગોંડલના ગાંઠિયા દાતારી છુપે નહીં સાહેબ પણ લોભી માણસ એક માણસ કૂવામાં પડ્યો અને તરતા આવડતું નહોતું એક માણસ આવ્યો એને કીધું કે તમારો મને હાથ આપો હું તમને બહાર ખેંચી લઉં હું આપું નહીં તું મારો હાથ પકડ હું તો હાથે મરી જાઉં ડૂબી જાઉં પણ હું કાંઈ આપું એને પોતાનો હાથ ન આપ્યો એનો હાથ પકડ્યો આ લોભી નહીં પણ દાતાર માંગણ આવે તો કોઈ છુપે નહીં સાહેબ રીડ પડે રજપૂત छिपे न दातार छुपे नहीं માંગન આયો ન ચંચલ નારી કો નૈન छिपे નહીં જેનામાં ચાંચલ્ય હોય એના નેત્ર છુપા ન રહી શકે અને ગમે તેટલો વિયોગ હોય તો પીઠ દેખાડી દે ને આવે નહીં તો પ્રેમ છુપો ન પ્રીત छिपे નહીં પીઠ દેખાયો જોઈએ તારો કે તેજ મેં ચાંદ छिपे નહીં સૂર छिपे બાદલ છાયો ને રીડ પડે રજપૂત छिपे નહીં ચંચલ નારી કો નૈન छिपे नहीं प्रीत छिपे नहीं पीठ देखायो गंग का है सुन शाह कबर कर्म छिपे भभूत लगायो कर्म छिपे लगायो कर्म ગમે તેટલો હું તમે વેશ પલટો કરીએ પણ કર્મ छिपा રહેતા નથી સતીનું આ દશાથી એણે સીતાનું રૂપ લીધું પણ સ્વરૂપ સ્વભાવ તો એ જ છે બુદ્ધિમાન બાપની બેટી તરીકે ભગવાન રામ ઓળખી ગયા સામેથી આવતા ભગવાને પૂછ્યું મારા પિતા શંકર ક્યાં છે તમે એકલા કેમ
હવે આમાં બધા ખુલાસા થઈ ગયા. શિવ મારા પિતા છે ને આપ એકલા કેમ છો? સતી પકડાઈ ગયા, એક શબ્દ ન બોલી શક્યા સાહેબ, એકદમ પાછા ફરી ગયા. યાજ્ઞવલ્ક્ય આ ચરિત્ર ભરદ્વાજજીને સંભળાવે. ભગવાન રામ હસે છે. માયા કેટલી બળવાન કે સતીને પ્રેરિત કરીને આજ એને ખોટું બોલવા માટે પ્રેરિત કરી દીધા. ભગવાનને થયું મારું ઐશ્વર્ય બતાવી દઉં, ભવિષ્યમાં આવું ન કરે. જે દિશામાં સતી જઈ રહ્યા છે પાછા, એ દિશામાં રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય સામા આવે છે. કેવી લીલા છે! સતી વિચાર કરે કે સીતાજીને તો કોઈ લઈ ગયું છે ને આ બંને જણા તો આ સામે ક્યાંથી આવે? એકદમ પાછું ફરીને જોયું તો ત્યાં ત્રણેય જણા આવે છે. આ બાજુ જોયું, પરમાત્માનું વ્યાપક રૂપ પરમાત્મા એ બતાવ્યું. દેવી અમારી લીલા છે, બાકી સબ જગ્યાએ હું સમાન રૂપે વ્યાપક છું, મારે કોઈનો વિયોગ હોઈ શકે નહીં. બધું જ સતીએ પોતાની આંખોએ જોયું, પછી આંખો બંધ કરી ગયા. ભગવાને પોતાની ઐશ્વર્ય લીલા સંકેલી લીધી. સતી આંખો ખોલીને જુએ છે તો કંઈ નથી. કચ્છું નદી કે ત્યાં દક્ષ કુમારી કશું ન જોયું. પરંતુ હવે એક ગ્લાની લઈને, એક પીડા લઈને પોતે શિવ પાસે આવે છે. વિચાર કરે છે કે મેં શંકરનું કહ્યું માન્યું નહીં, મારી અજ્ઞાનતા હું રામ પર નાખવા ગઈ. હવે મહાદેવ મને પૂછશે તો હું શું જવાબ આપીશ? અને તુલસીએ ચોપાઈ લખી.